श्री राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। सच्चिदानंद भगवाननी जय। हाँ, एक सरस मजानी युक्ति पोताना स्वरूपમાં ટચ કરવા માટેનો એક મહત્વનો વાત આપણે કરીએ। આપણે જે દશામાં છીએ તો એ દશામાં બ્રહ્મજ્ઞાનનો વિચાર નથી કરતા અત્યારે, પણ સામાન્ય સત્વગુણના પ્રભાવમાં સાત્વિક વ્યવહારની રીતે થોડુંક વિચારીએ ત્યારે એવું લાગે કે આપણે જે સુખ દુઃખ આવે છે, સમજી લો કે અત્યારે આપણે પૂર્ણ બ્રહ્મનિષ્ઠામાં નથી અને ચેતનામાં સુખ દુઃખ અનુભવીએ છીએ, એ ભાવથી સાંભળો। અત્યારે તો આપણને જે સુખ દુઃખની અનુભૂતિ થાય છે અને આપણે સુખ દુઃખને મહેસૂસ કરીએ છીએ અને એના કારણે સુખી દુઃખી થઈએ છીએ, તો એનું એક કારણ એ છે કે આપણે સુખ અને દુઃખને મહત્વ વધારે આપ્યું છે, એની કિંમત મોટી આંકી। હવે વાસ્તવિકતામાં ગીતા તો કહે છે કે સુખ હશે દુઃખ હશે ન કોપી દાતા, કોઈ આપનારું છે નહીં, સુખ અને દુઃખ છે જ નહીં, કોઈ આપનારું નથી। અને તોય આપણે ભગવાન પાસે, મૂર્તિ પાસે કે ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ કે હે ભગવાન મને વધારે દુઃખ છે, તો જે વસ્તુ નથી છે જ નહીં એની માગણી કરીએ ત્યારે એ હસતો હશે કે આ તો ગાંડા માણસો છે, મેં બનાવ્યું નથી દુઃખ અને તોય હું દુઃખી છું કરીને માગણી કરવા આવે છે કે આને ઠેકાણે મારે આ ડગડી કેવી રીતે લાવવી, એવું વિચારતો હોય ભગવાને। એટલે અને કેટલી બધી કિંમત આલી દીધી આપણે દુઃખની। કંઈક ઓછપ લાગે છે એટલે માનતાઓ માનીએ કે મને આટલા કરોડ આપવા જોઈએ, કાં તો કંઈક ઓછપ લાગે છે એટલે મને ગાડીની બંગલાની ખૂબ ઈચ્છાઓ કરીએ। તો જે વસ્તુની કિંમત વધારે આંકી છે ને એ અજ્ઞાનથી ખાલી ભૂતળું ઊભું થયેલું છે, ભ્રાંતિનું। હકીકતમાં એની કોઈ મહત્તા નથી, છતાં કલ્પિત જ છે, બધું જ કલ્પિત છે। અને એ કલ્પિતને આપણે ખૂબ મહત્વ આલી દીધું એટલે એની કિંમત વધારે આંકી નાખી, એટલે એ ઊભું થયું આપણા ભૂત સુખ અને દુઃખનું। જો ભગવાન આપણા જીવનમાં જેટલી અનુકૂળતાઓ અને પ્રતિકૂળતાઓ, એટલે કે ગમતું થાય છે ને ના ગમતું થાય છે, તો ગમતું થાય છે અને આપણે એનાથી સુખી થઈએ છીએ, નથી ગમતું થતું, ક્યાંય ચાલતું નથી આપણું, તો આપણે એનાથી દુઃખી થઈએ છીએ। તો આ સુખ દુઃખનું કારણ સુખ દુઃખ છે નહીં, પણ માનસિક અસમતુલા છે। આપણે ભટકી ગયેલું માણસ છે, એટલું બધું સંસારને સાચું માનીને એમાં ઓળઘોળ થયા છીએ દેહના ભાવમાં કે સુખ અને દુઃખ માનસિક રીતે પાગલપણના કારણે આપણે સુખ અને દુઃખ છે એવું માની અને ક્રિયાઓ અને પ્રતિક્રિયાઓ આપીએ છીએ, લાંબુ કરીએ છીએ અને રહીનો પર્વત કરી નાખીએ છીએ। તો આ ખરેખર ગાંડપણની સ્થિતિ છે, માનસિક અસમતુલાની સ્થિતિ છે, અભાવ, સમતુલાનો અભાવ છે એવું। એટલે જેટલા પ્રમાણે આપણે વધારે સુખ દુઃખની કિંમત આપીએ છીએ એટલા પ્રમાણમાં એ વધારે આપણને અસર પહોંચાડે છે। કિંમત આંકી એટલે શું કે માન્યું, સાચું માન્યું। હવે જો સુખ દુઃખની કિંમત આપણે આપણી માન્યતા ઉપર આધાર રાખતું હોય તો માન્યતા જે છે એ બદલાય છે। દુઃખ આવે છે ત્યારે સુખ જતું રહે છે, સુખ આવે છે ત્યારે દુઃખ જતું રહે છે। તો માન્યતા છે એકની અપેક્ષા એ બીજીની અપેક્ષા એ પેલી, એક બીજી બદલાય છે। કોઈ પણ માણસની જોડે આપણે સતત રહેતા હોઈએ, ગુરુ મહારાજ જોડે રહેતા હોઈએ કે સહાધ્યાયી જોડે રહેતા હોઈએ, તો 15 દાડા આપણને ગમતો થાય, 15 દાડા ના ગમતો થાય એટલે આપણે દુઃખી।
પછી એમાંથી ઈર્ષા જન્મે કે આ જુઓ ને કેવો ખખડે છે, અને ગમતો થાય એટલે એ વખતે પ્રેમ થાય. તો આ બધી માન્યતાઓ જે છે એ સાપેક્ષ છે, એકની અપેક્ષા એ બીજી. એટલે સાપેક્ષ જે વસ્તુ બની જતી હોય તો એનું મૂલ્ય આલવાનું નહીં, તટસ્થ જે વસ્તુ રહેતી હોય એનું મૂલ્ય આલવાનું. તો ભગવાન કોઈ પણ ઘટના, કોઈ પણ બનાવ, એને આપણે કેટલી એને મહત્તા આપી અને કેવો દ્રષ્ટિકોણ રાખવી અને આપણે એની મૂલવણી કરીએ છીએ. કોઈ ઘટના હોય કે બનાવ હોય, રહીનો પર્વત કરીએ છીએ કે પર્વતનો રહી કરીએ છીએ, એ આપણી માનસિક સમતુલા ઉપર આધારિત છે, પોતાની સમજ ઉપર આધારિત છે, જેને આપણે વિવેક પણ કહીએ છીએ. હવે સમજી લો કે કોઈ માણસ આપણું અપમાન કરે અને છતાંય આપણે એના ઉપર કોઈ લક્ષ જ ના આલીએ અને ઉલટાના આપણે આપણી મસ્તીમાં ચાલુ રહીએ, તો દુઃખ આપણને આપવા માટે એણે અપમાન કર્યું તો દુઃખ તો એ લઈને જાય છે કે મારા આમ તો કોઈ અસર જ નથી, એટલે એ દુઃખી થાય. આપણે એને અપમાન કર્યું છે એને સ્વીકૃતિ આપી એટલે આપણે દુઃખ ઊભું કર્યું, મહત્તા આપી એટલે તરત દુઃખી કરવા માંડે એ વસ્તુ આપણને, આપણું અપમાન કર્યું હોય. અને જો એને મહત્તા નથી આપતા તો એનું અપમાન કરેલું છે એ અર્થહીન બની જાય છે અને ઉપરથી એને દુઃખી કરે છે. તો ઘણી વખત નાની નાની બાબતોને આપણે મોટી ઘટના બનાવી દઈએ છીએ એમ. અને ઘણી વખત વર્તમાનમાં માણસ પાસે દુઃખ નથી હોતા છતાંય ભવિષ્યની કલ્પના કરીને ભય ઘાલીએ છીએ કે હવે આમ થઈ જશે તો, અને ભૂતકાળનું કોઈક બનાવ બની ગયેલો હતો એને યાદ કરી કરીને પાછા દુઃખી થઈએ છીએ અને બીજા ઉપર દ્વેષ કરીએ છીએ અને ક્રોધી બનીએ છીએ. એટલે ભવિષ્યની કલ્પનાઓ અને ભૂતકાળની ઘટનાઓને યાદ કરવી, અને એ બંને ભેગું થઈને આપણું વર્તમાનને બગાડી નાખે છે. હાલની જે આપણા હાથમાં પળ છે, ખાવા ખાતા હોય એ મસ્ત બનાવેલું હોય પણ તો એમાં રુચિ ના લઈ શકીએ. ખરેખર પ્રત્યેક વસ્તુમાં આનંદ આપવો જોઈએ. નાતા હોઈએ ને ત્યારે એની મસ્તી નોખી હોય, આનંદ લૂંટવાની. ખાતા હોઈએ ત્યારે એની મસ્તી નોખી હોય, અરે પેશાબ જતા હોઈએ ને ત્યારે આનંદ નોખો હોય. પણ આપણું ભટકલ મન, અને એટલે કહે છે કે ભટકેલી મનની બાપુજી ભૂલો રે સુધારજો, સમજણના સોટા. આ સમજણના સોટા ચાલુ કર્યા લો. આપણો વર્તમાન આપણે બગાડવાનો નથી, ફક્ત વર્તમાન ના બગાડો એ અભ્યાસ કરો એટલે મોટું કામ થઈ જાય છે. એટલે ખરેખર ભૂતકાળના ભવિષ્યના વિચારો નહીં કરી અને વર્તમાનને બરોબર જો સમજી લઈએ તો મોટા ભાગના દુઃખો ઉપર બૂચ મરી જાય, દુઃખો જતા રહે, નિવૃત્ત થઈ જાય દુઃખો. આ સત્સંગમાં આપણને આ બધું પોતાનામાં એ વણવાનું છે જીવનમાં. હવે વર્તમાનને સમજવું એટલે શું? તો વર્તમાનમાં આપણે સુખો ને દુઃખો ટકે છે કે નહીં એના ઉપર દ્રષ્ટિ કરીએ. તો વર્તમાન એક કાળ છે, તો એમાં કેટલો કાળ છે વર્તમાનમાં? એક ક્ષણ છે ખાલી, એટલે અડધો સેકન્ડ. એટલો બધો નાનો છે વર્તમાન, કારણ કે અડધો સેકન્ડમાં તો એ હતો વર્તમાનની ભૂતકાળ બની જાય છે, અને અડધો સેકન્ડ પહેલાનું આઈને ઊભું રહે છે, વર્તમાન બની જાય છે, ભવિષ્ય છે તે. એટલે વર્તમાન ઘણો પાતળો છે ભગવાન, એ એક ક્ષણિક પળ છે. જો એ સામાન્ય અડધી સેકન્ડનો વર્તમાનને આપણે આંકીએ, કેમ આંકવો પડે છે? તો કાળ એટલે બોલાય છે કાળને ગતિ હોય છે. વર્તમાન એ સ્થિર નથી, પણ છતાંય વર્તમાનમાં ઊભા રહીએ ને તો કાળ અસર ના કરે ને કાળ હોય ખરી, કારણ કે એટલો નાનો છે વર્તમાન. તો કાળને ગતિ છે એટલે ગયેલી ક્ષણ છે એ ભૂતકાળમાં પરિવર્તન પામી જાય છે.
અને ભવિષ્યકાળ આવવાનો છે. તો હાલ જે વર્તમાન કાળ એ કેવડો એકદમ સૂક્ષ્મ ગણાય છે. તો આપણે ભૂતકાળના અને ભવિષ્યકાળના દુઃખોની નિવૃત્તિને એક બાજુ રાખી દો, નથી ઈચ્છા કરવી. ભવિષ્યકાળ છે ને વર્તમાનમાં આવે ને ત્યારે એની વાત કરશું. અને ભૂતકાળને તો સંભાળવો જ નથી, ગયું એ ગયું. જ્યારે તીર કામઠામાંથી છૂટી ગયું તો પાછું નથી વળતું ને, ખાલી કલ્પિત અને દુઃખી થઈને શું કામ છે એમાં. એટલે ભૂતકાળના અને ભવિષ્યકાળના દુઃખોને દૂર કરવા માટેની કોઈ આપણે ઈચ્છા નથી કરવી. હાલ વર્તમાન કાળના દુઃખની નિવૃત્તિ આપણે કરવી છે. એક પોઈન્ટ ઉપર ઉભા રહો. હવે જે વર્તમાન કાળ એક ક્ષણનો અડધી સેકન્ડનો હોય અને આપણે એ અડધી સેકન્ડ જ દુઃખ સહન કરવું છે, તો શું વાંધો છે? અડધી સેકન્ડ કોઈ પણ દુઃખ ના સહન કરી શકીએ? વાસ્તવિકતામાં તો દુઃખ જેવી કલ્પના નથી, એને સમજવા માટે બેઠા છીએ. તો અડધી સેકન્ડ જ દુઃખને સહન કરવું છે આપણે, તો એ દુઃખ આપણને નડે નહીં, કારણ કે એ અડધી સેકન્ડ જતી રહે છે, ભૂતકાળ બની જાય છે. અને આવતી જે ક્ષણ છે એ ભવિષ્યકાળની હતી. ભૂત અને ભવિષ્યના દુઃખો આપણે નિવૃત્ત કરવા નથી. આ બાદો ભવિષ્યકાળને વર્તમાનમાં આવશે, એ વખતે જોઈ જશે. હવે જે દુઃખ આવ્યા જ નથી એને શું નિવૃત્ત કરશું કહો? અને જે દુઃખ વીતી ગયા છે એનો પ્રશ્ન નથી કરવો, ફક્ત વર્તમાનની વાત છે. આ રહી વર્તમાનમાં એટલે હાલની આ ક્ષણની. તો હવે કહેવાનો મતલબ એટલો છે ભગવાન, કે આપણે માનેલા દુઃખો ઈશ્વરે રચેલા નથી. ભગવાને જગતમાં 5 મહાભૂતો બનાવ્યા હશે, 3 અવસ્થાઓ બનાવી હશે, 3 કાળે બનાવ્યા હશે, પણ દુઃખ ભગવાને બનાવ્યું નથી. એ તો 3 કાળના કારણે ઊભું કરેલી આપણી કલ્પનાઓ છે. એટલે દુઃખ એ આપણું પોતાનું ભ્રાંતિના કારણે, અણસમજુ મનના કારણે, વિમૂઢ એટલે પાગલપણાના કારણે આપણે દુઃખો એ આપણું સર્જન છે. પાગલપણના કારણે ઊભું કરેલું આપણું સર્જન દુઃખો એ. અને કેટલા બધા એમાં બધા ફસાણા છે, નીકળી જ નથી શકતા, રોવે છે, હવાતિયા મારે છે. તો દુઃખને નિવૃત્ત કરવાની પ્રાર્થના ખરેખર જો ઈશ્વર સાંભળે ને તો એમને આશ્ચર્ય લાગશે કે દુઃખ મારું સર્જન નથી, છતાંય આ પાગલ ગોંડો મનુષ્ય, પૂંછડા અને શેગડા વગરનો પ્રાણીની જેમ આ દુઃખો લઈને ક્યાંથી આવ્યો? આવી દુઃખરૂપી બલા આવી ક્યાંથી? અને ખોટા દુઃખમાં દુઃખી થતા 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 આપણે દુઃખી થઈએ છીએ, તો આપણા ઉપર ઈશ્વર રડે છે. ઈશ્વરે કે આ મૂર્ખામાં ક્યારે અક્કલ આવશે? હવે સાચું કહું છું, ખોટા દુઃખને આપણે ભોગવતા હોઈએ છીએ ત્યારે મને ઈશ્વરને રડતો જોયો. ભગવાન કહે છે કે ઈશ્વર કહે છે કે જગતમાં હું બધા રૂપે બન્યો છું, વૃત્તિઓના રૂપે બન્યો છું, પણ દુઃખ રૂપે તો હું બન્યો નથી. ભગવાન સતરૂપ છે, ચિદરૂપ છે, આનંદ સ્વરૂપ છે અને જગતનું ઉપાદાન કારણ છે. અને એ ઉપાદાન કારણ બનવા માટે ભગવાને માયાનો સ્વીકાર કર્યો છે. એના કારણે આ દુઃખ અહીં આવ્યું. તો આવ્યું છે કે આવ્યું હોય, કદાચ હોઈ શકે, આવ્યું હોઈ શકે. હવે માયાના વિચારથી આપણે પોતાના માયાના સ્વરૂપનો વિચાર કરીએ કે દુઃખ જેવું કાંઈ નથી અને ખાલી પ્રતીતિ છે. એક લાંબા કપડાની અંદર ગાંઠ મારા તો એ માન્યતા નામની ગાંઠ આપણે અંદર ઊભી કરી છે દુઃખની, અને એમાં આપણે દુઃખી 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 થઈએ છીએ. એટલે મને તો ઘણી વખત પેલા ભુવાઓ તૂણતા હોય ને એ વખતે ત્યારે બધા જઈને ફાળિયું મેલી અને પગે લાગતા હોય, અને એ વખતે ભૂવો તોર માઈને કે છોડી મેલ,
એ વખતે મને યાદ આવે કે આ તો ઉપનિષદનું વાક્ય છે, માયાના સ્વરૂપમાં દુઃખ જેવું પકડ્યું છે તો છોડી મેલ. કેમ કે એવી વસ્તુ કાંઈ છે જ નહીં, ખોટી પકડી છે, છોડી મેલ. એટલે આપણે ખાલી ખાલી દુઃખી થઈએ છીએ ભગવાન. એનું કારણ કાંઈ છે નહીં, દુઃખ ઊભું થયું એનું કારણ કાંઈ મળતું નથી. હવે દુઃખી માણસ સંત પાસે જાય, રોતો રોતો જાય અને એ સંતને કે, મહાત્માને કે હું દુઃખી છું. બધાય આવે છે, કેટલાય દુઃખ ને રોતા રોતા આવે છે કે અમને કોઈ કુટુંબમાં માનતું નથી ને અમારે આ તકલીફ છે ને અમે આમ દુઃખી છીએ ને અમે શરીરમાં પૈસો ટકતો નથી ને કેટલાય પ્રશ્નો લઈને આવે અને કહે છે કે હું દુઃખી છું. હવે એ સંતને ખબર નથી કે દુઃખ જેવું કંઈ છે કે નહીં. એમ હકીકતમાં એને બધી ખબર હોય છે. અને આયેલો માણસ દુઃખી થઈને બેબાકડો થઈને બોલતો હોય છે કે બાપુ બચાવો, આમાંથી દુઃખમાંથી બહાર કાઢો, કંઈક અમારા ઉપર કરો ક્રિયા. તો એ વ્યક્તિએ જે રોતા રોતા બોલેલો હોય એના વાક્યની એ સંતને એની કિંમતને અસર હોય છે અંદર, કે હવે ભલે દુઃખ જેવું નથી એ આપણે સમજીએ છીએ પણ એને તો પકડ્યું છે, એટલે કરુણાના ભાવથી હાથ ફેરવીને આશ્વાસન આપે કે કશું વાંધો નહીં, જતું રહેશે બધું. પણ પછી ધીરે 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 આ વાત પણ કે જે તું છે, તું જે દુઃખી થાય છે એ તારી ખોટી સમજ છે, ભ્રાંતિ છે. અને એ કેમ થયું છે તો અજ્ઞાન રૂપી અધ્યાસના કારણે તું દુઃખી 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 થાય છે, રોવે છે. તો ભુવાઓ કહે છે છોડી દે, તો આપણે શું કહીએ, સંતો એમ કહે છે છોડી દે શેને, તો ભ્રાંતિને અને અહંકારને છોડી દે. તું પોતે આનંદ સ્વરૂપ છો અને ભ્રાંતિ અને અધ્યાસના કારણે તું તને દુઃખી વાળો માન કરે છે. એટલે ગેરસમજ છે, ગાંઠ ઊભી કરી છે. ગાંઠને છોડી દે, ભ્રાંતિને છોડી દે, અધ્યાસને છોડી દે. અને તારું જો સુખ નિત્ય પ્રકાશ વિભુ નામ રૂપ આધાર, જહાં મતિ ના લાખે વહાં મતિ લખે, સો મેં શુદ્ધ અપાર. જ્યાં અજ્ઞાનવાળી બુદ્ધિ દુઃખી થાય છે, જ્ઞાનવાળી બુદ્ધિ કહે છે કે મારામાં કાંઈ દુઃખ છે જ નહીં. બે મતિ કીધી છે. એટલે આનંદ સ્વરૂપ સુખ, જો સુખ નિત્ય પ્રકાશ વિભુ, ખરેખર તો આનંદ સ્વરૂપ સિવાય બીજું સુખ છે જ નહીં. એ જ સુખનું સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ. પણ એટલી ગેરસમજ ઊભી કરી, એટલી આંટી પાડી આપણે કે આંટીને ઉકેલવા માટે આમથી આમ ને આમથી આમ ભટકીએ છીએ, દુઃખી થઈએ છીએ. તો હાલ છોડી દો આંટીને. આંટી છૂટે તો અલગ દેખાય. પેલા ગંગા સતી કહે છે કે આંટી મેલીને તમે આવો રે મેદાનમાં, દેખાડું તમને 52 બાર, એવું કંઈક કહેતા હોય છે ભાઈ ઘણી વખત. તો આંટી ઉકેલવા માટે આપણું જેવું ભૂમિકા, આપણું જેવું સ્વરૂપ છે અને એના સિવાયનું બીજું જે કાંઈ છે એ પણ એ બીજું કેવું છે એ સમજી લેવાનું, અને પોતાનું સ્વરૂપ શું છે એ સમજી લેવાનું. ઉપનિષદથી, ગીતાથી, ભાગવતથી, રામાયણથી, બ્રહ્મસૂત્રથી, ઉપદેશથી, સત્સંગથી આ બધી સમજ અને જ્ઞાન મેળવી લેવાનું છે. એટલે એટલું કરવાથી આપણે ખરેખર દુઃખોમાંથી મુક્તિ થઈ જાય છે. હવે એ દશા આપણે જોઈ, અને ઘણી જાતના માર્ગો છે. યોગ માર્ગ છે, જ્ઞાન માર્ગ છે, કર્મ માર્ગ છે, ભક્તિ માર્ગ છે. અને બધા માર્ગોમાં આવી દશા, આપણી દુઃખની દશા દૂર કરવાની અને આનંદની દશા પ્રાપ્ત કરવાની, દરેક માર્ગમાં આપણે પ્રવેશ કરીએ પણ હેતુ એક છે કે દશા એક જ છે, એ પ્રાપ્ત કરવાની છે. તો એમાં થાય છે શું, ભગવાન જ્યારે આપણી ચિત્તવૃત્તિનો નિરોધ કરવામાં આવે છે કોઈ પણ માર્ગથી, ઓમ પ્રણવ બોલીએ કે સતત નામ જપ કરીએ કે સતત સેવામાં રહીએ કે સતત સત્સંગ સાંભળીએ, પણ વાત એટલી કરવાની છે કે અંતર્મુખ થવાનું છે, વૃત્તિને અંતર્મુખ કરવાની છે.
અને આ સાધનો દ્વારા વૃત્તિ અંતર્મુખ થાય, એક ક્ષમતા આવે. પછી તો જેમ વહાડો છે ને, પેલું મળદું બાળવા જઈએ ને વહાડાને ભેગો બાળી નાખીએ છીએ એમ વૃત્તિને પછી તગડી મેળવાની છે. સાધનોને ખાલી કરી નાખવાના છે. હવે જ્યારે વૃત્તિ અંતર્મુખ થાય, ચિત્ત વૃત્તિનો નિરોધ કરવામાં આવે તો, એટલે ચિત્ત વત્તા વૃત્તિ બે છે ને, એની અંદરથી વૃત્તિ બંધ કરી નાખીએ તો એકલું ચિત્ત વધે ને તો એ ચિદ છે. ચિદ પોતાનું સ્વરૂપ છે આત્માનું. વૃત્તિ જે છે અંતઃકરણ એ વૃત્તિ છે, માયા એ વૃત્તિ છે, એના બનાવોની ઘટના બને છે એ વૃત્તિ છે. ખાટું પીળું મોળું જાડું પાતળું આ બધી વૃત્તિ છે. સુખી દુઃખી, ગમતું ના ગમતું, ભય ભેદ ભ્રાંતિ બધી એ વૃત્તિઓ છે. અને એ ચિત્તની સાથે જોઈન્ટ કરી અને આપણે રમકડા રમીએ છીએ એટલે દુઃખી સુખી સારું નબળું આ બધા દ્વૈતો થાય છે. હવે ચિત્ત વત્તા વૃત્તિ એમાંથી વત્તાય બંધ કરી નાખો ને વૃત્તિએ બંધ કરી નાખો તો એ ચિત્ત છે એ ચિદ સ્વરૂપ છે. વૃત્તિના કારણે સ્મૃતિઓ સંગ્રહ છે, ભૂતકાળ ભવિષ્યકાળ અને વર્તમાન કાળની તિજોરી છે. વૃત્તિના કારણે ઊંડાણમાં પ્રવેશ કરવાનો છે. વૃત્તિ બંધ કરી નાખો, એક બાજુ રાખી દો, ત્યારે તો એવું થશે કે ઓહો હો મેરે અપને સિવા કુછ નહીં. ઊંડાણમાં પ્રવેશ થઈ જાય. અને જેમ અંતર્મુક્તા થાય, ઊંડાણમાં પ્રવેશ ના થઈ જાય. જોજો હજુ અવિદ્યાનો પડદો હટ્યો નથી હો, પણ એક અભ્યાસ ચાલુ થઈ જાય. અને અનેક જન્મોની અંતઃકરણમાં સચવાયેલી જેટલી વાસનાઓ છે, આદતો છે, સંસ્કારો છે, એ અંતર્મુખ થયેલી વૃત્તિના સ્પર્શથી ચિત્તમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરે છે. આપણે એને ભોગવટો કહીએ છીએ. પ્રારબ્ધ બનીને આવી જાય ને ભોગવી નાખીએ જે સંસ્કાર પડ્યો હોય તે. એટલે ભોગવવા માટે અંતઃકરણના એક ઉપરના ભાગ ઉપર આવી જાય. આખો અંતર્મુખ થયેલી વૃત્તિના કારણે એના સ્પર્શથી ચિત્તની અંદર ભરાયેલી જેટલી તિજોરી આખી ખાલી થઈ જાય. અને તિજોરી ખાલી થઈ વાસનાના રૂપમાં ભોગના રૂપમાં અંતઃકરણના ઉપરના સ્તરે આવે. અને એ આપણે સાધનાના માર્ગમાં હોઈએ, ઊંડાણની સમજ હોય, પરોક્ષ જ્ઞાન પૂરું હોય, અને એ વખતે પાછું એમ થાય કે હે આ તો વિક્ષેપ, હવે આપણે તો આગળ નહીં પહોંચી શકીએ, આપણું કામ નથી, અહીંયા કરતાં બેસી જાય માણસ. જ્ઞાનની ભૂમિકાના જ્ઞાનની યાત્રામાં અધવચ્ચે અટકી જાય. હવે આ વાસના અંતઃકરણના ઉપલા સ્તરે હોય છે ત્યારે વાસનાના મુજબના આપણે કર્મો કરી નાખતા હોઈએ છીએ. કારણ કે પ્રારબ્ધ કરાવી લે છે, એવી બુદ્ધિ બની ગયેલી હોય છે, એવો સંસ્કાર ઉપર થઈને આવેલો હોય છે, એટલે થઈ જાય કર્મ એવો. અને સજગતા રાખી હોય એ વખતે કે ભૂલ નથી કરવી, કર્મ નથી કરવું, તો બચી જવાય. ઘણી વખત આપણને એવા દાખલા મળે છે કે જેમાં સારા સારા સજ્જનો હોય, વિદ્વાનો હોય, અને પોતાનું પાછળનું જીવન એ બગાડી નાખતા હોય છે. કારણ કે જૂના ઉભરા આવ્યા, સંસ્કારો ઊભા થયા. એટલે કામાત ભવતી ક્રોધ, કામનો સંસ્કાર હતો એ પૂરો ના થાય તો ક્રોધ થાય. ક્રોધ થાય એટલે ક્રોધાત ભવતી સમોહ, એટલે એકદમ આસક્તિ થઈ જાય. અને સમોહાત બુદ્ધિ નાશો, આસક્તિ થઈ એટલે બુદ્ધિ બેર મારી જાય. અને બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ, જેવી બુદ્ધિ નાશ પામે એટલે જે નથી કરવાનું એ કરી નાખે. એટલે પ્રણશ્યતિ, એના પોતાના જ્ઞાનને ને આત્માને બેનો મર્ડર કરી નાખે. તો આવું બધું કારણ હોય છે આ. અને ઘણી બીજા પણ કારણ હોઈ શકે. તો અહીંયા ગ્રાંઠ જે ભેદી જાય, ચૂર ચૂર થઈ જાય, ગ્રંથિ ભેદન થઈ જાય, પછી આવો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી ભગવાન. પછી તો પ્રારબ્ધે કાંઈ નડતું નથી, કર્મે છે નહીં, એનામાં જ્ઞાને નથી ને અજ્ઞાને નથી. તો ગ્રંથિ ભેદન પછી અવિદ્યા ગયા પછી આવો કોઈ પ્રશ્ન ઊભો થતો નથી. છતાંય પ્રશ્ન આવે ગમે એને કોકને
જે કંઈ પ્રશ્ન આવે તો આવે આપણી જ્ઞાન સભા એના માટે હાજરા હાજર છે, બધા જ્ઞાનીઓ છીએ. આમાં પ્રશ્નો લઈને મૂકી દેવો, એમાં તો એનો અર્થ સમજી શકાશે, નિર્ણય આવી જશે, બધા પાસેથી આનો ઉકેલ મળી જાય છે. હવે ગ્રંથિ ભેદન થાય એટલે જેમ જેમ પોતાનું અધિષ્ઠાન રૂપે પોતાનું જ્ઞાન થાય તરત જ, અને પછી પોતે એક દેહનો દ્રષ્ટા નથી રહેતો ભગવાન, સર્વરૂપા અને સદા આલેપા, એટલે સર્વરૂપ સર્વદેહનો અધિષ્ઠાન સ્વરૂપે રહે છે પોતે. સાક્ષી પરિચ્છિન્ન સાક્ષી નથી હોતો, એ તો આપણી ભ્રમણા હોય છે. દ્રષ્ટા પરિચ્છિન્ન દ્રષ્ટા નથી હોતો, એ આપણી અવિદ્યા હોય છે. તો સાક્ષીમાં પરિચ્છિન્નતા છે જ નહીં, અને તોય આપણા લેસા અવિદ્યાના કારણે, સંસ્કારોના કારણે પરિચ્છિન્ન સાક્ષી બની અને હું આત્મા છું, અને પાછું ડબલું ખખડવા માંડે છે, સારા સારા ઉપદેશો ચાલુ કરી નાખે, આચાર્ય બની જાય, 10,000 શિષ્યોના ગુરુ પણ બની જાય. હવે સર્વનો સાક્ષી બનતા જેટલા બીજા દેખાય છે, એ બીજા છે, એ પોતાની અંદર છે એવું દેખાવા માંડે. બારે કશું જ નથી. સર્વનો સાક્ષી બને એટલે મયી સકલમ જાતમ, મયી સર્વ પ્રતિષ્ઠિતમ, મયી લયમ યાતિ સર્વમ. મારામાંથી બધું ઉત્પન્ન થયું, એ મેં જોયું, સાક્ષી છું, તટસ્થ રહ્યો છું. મારામાં બધું દોડે છે, જીવે છે, રજોગુણ હાલે છે, ચાલે છે, હું જોઉં છું, પણ હું એ તટસ્થ છું, સાક્ષી છું. અને બધું આવીને મરે છે, જાય છે, વિકારી થાય છે, તમોગુણી થાય છે, છતાં હું તો એવો ને એવો રહ્યો. તો સાક્ષી એટલે સર્વનો સાક્ષી. સાક્ષી એટલે પછી સર્વનો ને એકનો નામ જ ના આવે ખરેખર તો, પણ ભ્રાંતિ નિવારણ કરવા માટે સર્વનો સાક્ષી કહેવું પડે છે. તો સાક્ષી બનતા બધા શરીરો પોતાની અંદર છે. તો અહીં કર્મ અને એનો વિભાગ, તો એ ચાલુ રહે છે સાક્ષીની પ્રતીતિમાં. ગુણ કર્મ વિભાગ ચાલુ રહે છે. ગુણા ગુણેશુ વર્તનતે, ગુણો ગુણોમાં વર્તવાનું ચાલુ રાખે છે. સાક્ષી કોઈ ઓર્ડર નથી કરતો ગુણો બંધ થઈ જાઓ તમે, સૂર્ય ફરવાનું બંધ કરી નાખે, પવનને રોકી નાખે, આવું સાક્ષી ના કરી શકે, તો એ સાક્ષી ના કહેવાય. તો ગુણ કર્મ ગુણા ગુણેશુ વર્તનતે, ગુણો ગુણોમાં વર્તો છે અને પોતે સાક્ષી છે. બધા શરીર પોતાની અંદર છે, બધા ગુણો પોતાની અંદર છે. અને એવા ટાઈમે અસંતોષ થઈ જાય ગુણ કર્મ વિભાગના કારણે, પ્રારબ્ધ કર્મના કારણે, તો એ પ્રશ્નો છે એ પ્રશ્નો નથી, ગૌણ બની જાય છે. કારણ કે હાથી જાતો હોય અને કેટલા કૂતરા ભહતા આવે, તો હાથીને હું એને બીક લાગે છે કે નડે છે કૂતરા, એ એની મસ્તીમાં ચાલુ હોય છે. એટલે સાક્ષી હોય અને એની અંદર આવા થોડા વાવાઝોડા પ્રારબ્ધના કે ગુણ કર્મ વિભાગના આવે, તો એમાં શું પડી, સાક્ષીને ભેગો લપટાય. એટલે બધા કર્મોથી સાક્ષી અસંગી છે, બધા કર્મોથી પર છે, બધું એનાની અંદર પોતે સાક્ષી થઈને જોવે છે. તો બધા કર્મોથી અસંગી છે, પણ ઇન્દ્રિયના જ્ઞાનની સાથે સાક્ષીનું સાચું જ્ઞાન નથી રહેતું. જ્યારે ઇન્દ્રિયોના જ્ઞાનમાં આપણે આવીએ છીએ, સમજી લો કે ગુમડું થયું, ગુમડું બહુ અસર કરે છે, અથવા ભેજ સુકાઈ, તો મન નામની ઇન્દ્રિયને એ અસર કરે છે, આત્મા નથી કરતી. કેમ કે જો એ વખતે મનને બેરું કરી નાખ્યું હોય તો એ અસર મનને નથી કરતું. વેચું કઈડેલું હોય એની જગ્યાએ મનને બેરું કર્યું હોય, ગુમડું થયું હોય, કાપ્યું હોય, વાડકાપ કરી હોય, તો મનને બેરું કર્યું હોય, તો સુખ અને દુઃખ મનને આવે છે. એ ટાઈમે ચેતનને તો સુખ દુઃખ હતું જ નહીં, પણ આપણે ભેગું તો માની લઈએ છીએ કે મને દુઃખ છે, મને દુઃખ છે, મને દુઃખ છે. કેમ કે જ્યારે ઇન્દ્રિયના જ્ઞાનની સાથે સાક્ષીનું સાચું જ્ઞાન રહેતું નથી, એ ટાઈમે ભૂલી જવાય. કારણ કે ઇન્દ્રિય જ્ઞાન જે છે એ દ્રશ્યમાં પડે છે, દ્રશ્યને જોવે છે, અને સાક્ષી
આખી જાગ્રત અવસ્થાને જોવે છે એવું લાગે છે એ વખતે, પણ સાક્ષીનો ખરો અનુભવ જ્યારે થાય ત્યારે જાગ્રત અવસ્થા પણ ત્યાં નથી. સાક્ષીને જાગ્રત અવસ્થા નથી, પણ ઇન્દ્રિય સાથેનું મિલન આવે છે વિષયોનું, ત્યારે સાક્ષીને એવું લાગે છે કે હું જાગ્રત અવસ્થામાં આવી ગયો. એટલે અસલ સાક્ષી પણ છૂટી જાય છે, સાક્ષી ફૂટી જાય એ વખતે. હવે જાગ્રત અવસ્થા પણ ના રહે સાક્ષીમાં. જ્યારે જાગ્રત અવસ્થા કલ્પિત લાગે ત્યારે પણ સાક્ષીનો પૂરો અનુભવ નથી. સાક્ષી તરીકેનો જાગ્રત અવસ્થા કલ્પિત લાગે ત્યારે પણ સાક્ષીનો પૂર્ણ અનુભવ નથી. કેમ? એ તો સર્ગ ઊભો થયો, કલ્પના ઊભી થઈ કે કલ્પિત છે જગત છે, માન્યું ને. તો આ તો જહાં ના કછું હે ના કછું હુવા ના હોવનહાર, લાડવો ચિત્તની વૃત્તિઓનો કે કોઈ વૃત્તિ થતી નથી, પ્રતીતિની વૃત્તિ થતી નથી, એવું મારું ચિદ ઘન સ્વરૂપે હોવું એ સાક્ષી છે. એટલે જાગ્રત અવસ્થા કલ્પિત લાગે છે એ ભ્રાંતિ છે. કલ્પિત નામની કોઈ વસ્તુ જગતમાં છે, પ્રતીતિ નામની વસ્તુ છે, એ ભ્રાંતિ છે. અને અજાત એટલે કાંઈ બન્યો જ નથી તે સાક્ષીની સાચી ભૂમિકા છે. કેમ? ફક્ત એ વખતે શું થયું કે ઇન્દ્રિયોથી જુદા પ્રકારનું પ્રતીતિનું જ્ઞાન પણ રહે છે, પણ સાક્ષીના ખરા જ્ઞાનમાં દ્રશ્ય દ્રષ્ટા દર્શન મટી પરિણામે પરખાયો ત્યારે સાક્ષી તરીકે મેં મને અનુભવ્યો. જેમાં હું એ ના રહે, તું એ ના રહે, તે ના રહે, પ્રતીતિ એ ના રહે, કારણ કે એ તે છે. અહમ વૃત્તિ ના રહે, ઇદમ વૃત્તિ ના રહે, કોઈ જાતની વૃત્તિ નથી રહેતી. હવે એવું જે સાક્ષીપણું છે એને ક્યાં પ્રારબ્ધ છે કોઈ જાતના, એને ક્યાં દુઃખો છે, એને કોઈ સ્વપ્નોય નથી, એને પોતાની દ્રષ્ટિ કે બીજાની દ્રષ્ટિ એવો વિચારે નથી. અહંકાર પરિચ્છિન્ન છે ને એને નિવૃત્ત થઈ ગઈ આ કલ્પના નથી. એટલે સાક્ષી એટલે એવો પૂર્ણ જ્ઞાનીને પ્રારબ્ધે ના હોય, સ્વદ્રષ્ટિ અને બીજી દ્રષ્ટિનો વિચારે ના હોય, અહંકારની પરિચ્છિન્નતા ના હોય કે એને નિવૃત્ત કરવાનું આવે છે એવું ના હોય, કોઈ સાબિતી ના હોય જ્ઞાનની છું એની. સંતો મોટા મોટા મહાપુરુષો ઘણી વખત ઊંડે ઊંડે આ એક પ્રશ્નને ગૂંથતા હોય છે અને એવું લાગે કે આ કશું નથી, કશું નથી, કશું નથી, એ પ્રશ્નને ગૂંથતા હોય છે. જ્યારે એવું લાગે છે ત્યારે પ્રારબ્ધ કર્મનો અંત થઈ ગયો છે અને ત્યારે વિદેહ મુક્તિ છે. જીવન મુક્તિ માં તો સમજ કામ કરતી હોય છે, પણ પ્રતીતિ રહી હોય છે જીવન મુક્તિમાં. પણ વિદેહ મુક્તિ એટલે બિલકુલ દેહ નથી, સાક્ષી એ નથી ને ઈશ્વરે નથી, જ્ઞાને નથી ને અજ્ઞાને નથી, હોવું એ નથી, ના હોવું એ નથી, ને જેમ છે એમ સ્થિતિ જે હશે એમ કેવું પડે છે, એનું નામ વિદેહ મુક્તિ. આપણે વાણીમાં લાવીએ છીએ એટલે હશે એમ કેવું પડે, બાકી એમ જ છે. વિદેહ એટલે દેહ વગરનું. આ સામે ગાડી ઊભી છે, દેહ નથી, મારો બે ધોલું એને, ગાળું બોલો એને, તો એમ કે છે કે આ પ્રતીતિમાં મારું પ્રારબ્ધ આવ્યું. કેમ કે અંતઃકરણ નથી, દેહ નથી. એને સીટોને સારી રીતે મઢીએ તો એ સુખી દુઃખી થાય છે. રિપેરિંગ કરાવીએ, વેલ્ડિંગ કરાવીએ એટલે આપણને થેન્ક યુ કહે છે. દેહ નથી તો એ શું કે? તો દેહમાંથી મુક્તિ પ્રાપ્ત થાય એ પૂર્વે પ્રારબ્ધો હોય તો એનો અંત થઈ ગયો હોય, કર્મો હોય તો અંત થઈ ગયો, ઊંડા ઊંડા પ્રશ્નો ગૂંટાતા હોય ને તો એનો અંત થઈ ગયો હોય. એટલે અંત અનંતનો તંત તૂટ્યો એ વખતે. તો કોઈ મહાત્મા શરીરથી પીડાતો હોય અને પછી આપણને એમ લાગે કે અમારા મોટા ગુરુદેવ છે ને એ પીડાય છે, અને આપણને એવું લાગે કે એ મહાત્માને એનું પ્રારબ્ધ તો ભોગવવું જ પડે ને ભાઈ.
અને એમના દુઃખના કારણે આપણને દુઃખ થતું હોય, આંખમાં આંસુ આવી જતું હોય, તો હવે પેલો તો વિદેહ મુક્ત છે, એને તો કોઈ દુઃખ જ નથી, કલ્પનાઓ નથી, પણ તમે દુઃખી થયા એ તમારું પ્રારબ્ધ છે. આપણને આપણા હૃદયમાં દુઃખ થાય છે ને, તે મહાત્માનું પ્રારબ્ધ નથી, એ આપણું પ્રારબ્ધનું ફળ આપણે ભોગવીએ છીએ. કેમ કે દુઃખી આપણે થયા ને, દુઃખી થવું એ પ્રારબ્ધનું ફળ હોય. હવે આપણે સ્વ દુઃખે દુઃખી થઈએ કે પર દુઃખે દુઃખી થઈએ, પણ આપણા કર્મનું ફળ છે, આપણે દુઃખી થઈએ છીએ. કોઈને એક્સિડન્ટ થયો ને પગ ભાગી ગયો ને આપણે રોઈએ કે મારો માસીનો છોકરો ભાઈ હતો ને 5 દાડા સુધી દુઃખી થઈએ, તો એ આપણા કર્મનું ફળ છે. હવે પેલા સંત તો જ્ઞાની છે, પ્રારબ્ધની પોતે સ્વીકારતા જ નથી, દેહને સ્વીકારતા નથી, જીવનને સ્વીકારતા નથી, પ્રારબ્ધને સ્વીકારતા નથી, તો એને દુઃખ ક્યાંથી હોય? અને આપણે રોઈએ કે એમનો પગ ભાગી ગયો, તો ફૂટેલા આપણા કર્મ છે. તો ગમે એમ વિચારતા પહેલા આપણે પોતાનું અપરિચ્છિન્ન વ્યાપક સ્વરૂપ આપણું જે છે, કે જેમાં લાડવો બની ગયેલો છે, લેમિનેશન થઈ ગયેલું છે, કોટિંગ છે, કે કાંઈ પહેતું જ નથી, કાંઈ પહેતું જ નથી, કાંઈ પરિચિંતા થતી જ નથી, અપરિચિંતા પરિચિંતા બધું એમાં ખાલી વાતો છે, કાંઈ સંભવ નથી એમાં. તો દેહમાં રહેલો અહંકારના સાક્ષી એવા ચિદાત્માને કોઈ હાનિ નથી, કોઈ દુઃખ નથી, કોઈ પ્રારબ્ધ નથી. અને અહંકારમાં રહેલી ઈચ્છાથી સુખ દુઃખ થતું હોય ને, બીજાને થતું હોય, પોતાને થતું હોય, પોતાના અંતઃકરણને થતું હોય, તો એ વૃત્તિ વગરનું એકલું ચિદ વધ્યું છે, એવો ચિદાત્મા ફક્ત સાક્ષી છે. એને કોઈ દાડો લાભે નથી, ને હાનિએ નથી, સુખે દુઃખે નથી. સચ્ચિદાનંદ ભગવાનની જય.